રૂઢિપ્રયોગો: 1. કડવો ઘૂંટડો ગળવો, મન મનાવી લેવું. 2. આશરો લેવો, આશ્રય કે આધાર તળે જવું. 3. સમજણ પાકી હોવી, પૂરતી જાણકારી હોવી. 4. કાળજી રાખવી, ચીવટ રાખવી, ચિંતા કરવી, કદરકાર રાખવી. 5. પડકાર ઝીલવો, કામ પાર પાડવું અથવા સ્વીકારી લેવું. 6. ઉડીને આંખે વળગે તેવું, જોઈને આંખ ઠરવી. 7. ભાળ મેળવવી, તપાસ કરવી. 8. ઝોલે ચડવું તો ઊંઘ આવવી. 9. ઉત્સાહનો પાર ન રહેવો, અતિશય આનંદિત થવું. 10. ફેરો ફોગટ જવો, કામમાં નિષ્ફળ રહેવું. અગિયાર. બોલબાલા હોવી, ચલણ કે ચડતી કળા હોવી તે ફતે. 12. ગુંજતું થવું, નામના થવી, પ્રસિદ્ધિ મળવી. 13. ડંકો વગાડવો તો છાપ બેસાડવી. 14. ગેલું લગાડવું તો ધૂન લગાડવી. 15. વિક્રમ સર્જવો તો ઊંચી સિદ્ધિ મેળવવી. 16. પરિશ્રમ રેડવો, ખૂબ મહેનત કરવી. 17. સ્તબ્ધ થઈ જવું તો નવાઈ પામવું, આશ્ચર્ય પામવું. 18. આકાશ આંબવું, સિદ્ધિ મેળવવી. 19. જીવંત મૂર્તિ બની રહેવું, આદરમાન મેળવવા. 20. પ્રેરણાનું ઝરણું બની રહેવું તો સલાહકાર કે માર્ગદર્શક બનવું. 21. જીવમાં જીવ આવવો તો શાંતિ થવી કે ઉચાટ દૂર થવો. 22. તડાકા મારવા તો ગપસપ કરવી કે ડીંગો મારવી. 23. રાજીના રેડ થઈ જવું તો બહુ જ ખુશ થઈ જવું. 24. ટાપસી પૂરવી તો ચાલતી વાતમાં હાજીઓ પૂરવી. 25. વાતમાં ઓકું પડવું તો માઠું લાગવું. 26. દગો દેવો તો વિશ્વાસઘાત કરવો, છળ કપટ કરવું. 27. ફિલ્મ ઉતારવી તો અહીં ફજેતી થવી એવા અર્થમાં લેવાનું. 28. બાપડું થઈ જવું તો ગરીબડું કે રાંક થઈ જવું. 29. વટ પડવો તો રોફ જમાવવો. 30. ભરી પીવું એટલે કે ન ગાંઠવું, ન ગણવું. 31. ઠંડે કલેજે, કોઈ લાગણી કે સંકોચ અનુભવ્યા વગર નિરાંત. 32. આનાકાની કરવી તો હા ના કરવી. 33. પેટીયું રળવું તો જીવન નિર્વાહ માટે કમાવું. 34. ગાણું ગાવું તો એકની એક વાત વારંવાર કહેવી. 35. સૂર પુરાવો તો ચાલતી વાતને ટેકો આપવો. 36. બાઘો મારવો તો આમ તેમ ફોફા મારવા. 37. રાતા પીળા થઈ જવું તો ઉશ્કેરાઈ જવું. 38. મોં ચડાવવું તો રિસાઈ જવું. 39. વર્તાઈ જવું તો ઓળખાઈ જવું. 40. ઢગલો થઈ જવું તો ખૂબ થાકી જવું. 41. મન મોડું થઈ જવું તો ઈચ્છા ઓગળી જવી. 42. જીવ બળવો તો ચિંતા થવી. 43. હિંમત હારી જવું તો નાસીપાસ થઈ જવું. 44. હૈયારી આપવી એટલે કે સાંત્વના આપવી, સધિયારો કે સહારો આપવો. 45. પાણાએ નહીં પાડવા, કોઈ બીમારી ન હોવી. 46. કંઠ રૂધાઈ જવો, દુઃખને કારણે હૈયું ભરાઈ જવું. 47. અડવું લાગવું તો સારું ન લાગવું, રુચિ બહાર લાગવું. 48. રોટલો રળવો તો આજીવિકા મેળવવી. 49. આંખો પહોળી થઈ જવી તો આશ્ચર્ય થવું. 50. મોંમાં પાણી આવી જવું તો ખાવાની તીવ્ર ઈચ્છા થવી.
51 વાજતે ગાજતે માંડવે આવવું, જાહેર રીતે બહાર આવવું. 52 ઓસરી ગયો તો ઘટી ગયો, ઓછો થઈ ગયો. 53 કાળા પાણીની સજા, મુશ્કેલીરૂપ અને અગવડભરી જગ્યાએ રહેવું તે. 54 દમ નીકળી જવો તો થાકી જવું. 55 હાથ બંધાઈ જવો તો કંજૂસી કરવી.